નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ બોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થોડા સમય પહેલા મત્સ્ય અધિકારી એટલે કે ફિશરીઝ ઓફિસરની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી. 94 જેટલી જગ્યા છે. કોણ ફોર્મ ભરી શકતું હતું? તો જેમને બેચલર કરેલું હોય, એક તો ફિશરીઝ સાયન્સમાં, એક તો ઝૂલોજીમાં અને એક તો માઇક્રોબાયોલોજીમાં. હવે હું વાત કરું ફિશરીઝ સાયન્સની, તો ફિશરીઝ સાયન્સ ગુજરાતમાં માત્ર એક જ યુનિવર્સિટીમાં થાય છે. એટલે બહુ ઓછા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને ફિશરીઝ સાયન્સની ડિગ્રી કરેલી હોય અને આ ફોર્મ ભરેલું હશે. હું તો એવું કહું છું કે ભાઈ 94 પણ નહીં હોય. તો મેક્સિમમ સ્ટુડન્ટ્સ આ એક્ઝામ આપવાના છે એ કોણ છે? તો કાં તો ઝૂલોજી વાળા છે, કાં તો માઇક્રોબાયોલોજી વાળા છે. તો ઝૂલોજી અને માઇક્રોબાયોલોજી વાળા માટે ગોલ્ડન ચાન્સ કહેવાય કે તમને ડાયરેક્ટ અધિકારી બનવાનો મોકો મળેલો છે. તમે ડાયરેક્ટ ફિશરીઝ ઓફિસર બની શકો એમ છો. પણ તકલીફ એ છે કે અહીંયા જે 120 માર્ક્સનું પૂછાવાનું છે ને, એ ક્યારેય ઝૂલોજી કે માઇક્રોબાયોલોજી વાળાએ જોયું પણ નહીં હોય. ભણ્યા તો બહુ દૂરની વાત છે, જોયું પણ નહીં હોય. કેમ કે એ 120 માર્ક્સમાં દરેક વિષયો ફિશરીઝ સાયન્સના છે. જે વિદ્યાર્થી એમની બેચલર ડિગ્રી ફિશરીઝ સાયન્સમાં કરેલી હશે અને એ ત્યાં જે બેચલર ડિગ્રીમાં જે વિષયો ભણેલો છે, એક્વાકલ્ચર, એક્વાટિક એન્જિનિયરિંગ, આ બધા વિષયો છે ને અહીંયા સિલેબસમાં છે, આખા વિષયો. ત્યાં તમે જોશો ને ફિશરીઝ સાયન્સમાં તો એક્વાકલ્ચરની આખી બુક આવે, એક વિષય આવે. એમ અહીંયા તમે સિલેબસમાં જોશો ને તો એક્વાકલ્ચર એક ટોપિક છે, 10 પ્રશ્નો એમાંથી પૂછશે. તો હવે એ આખું ફિશરીઝ સાયન્સનું 3 વર્ષનું મટીરિયલ કરવું એ પણ બહુ અઘરું છે. હું ખાસ કરીને વાત કરું ઝૂલોજી અને માઇક્રોબાયોલોજી કરેલા વિદ્યાર્થીઓ માટે. મોકો સરસ મજાનો છે, પણ થોડુંક તમે વિચારો ને તો ભાઈ સિલેબસ બહુ લેન્ધી છે, શું કરવું કોઈને સમજાતું નથી. અને આખા ગુજરાતની આ જ એક પરિસ્થિતિ છે કે 120 માર્ક્સની તૈયારી છે ને ક્યાંથી કરવી? જોકે દિવ્યાંગની જે આ સેમ નોટિફિકેશન દિવ્યાંગ ઉમેદવારો માટે હતી એ ભરતી લેવાઈ ગઈ છે. તો તમે એના પ્રશ્નને બેઝ બનાવીને પણ તૈયારી કરી શકો છો. પણ એવું નહીં વિચારતા કે એ જ લેવલનું પેપર આવશે. કેમ કે જનરલી મેં નોટ કર્યું છે કે GSSB ની જેટલી પણ દિવ્યાંગની ભરતીઓ છે એમના પેપર છે એ ઘણા ઈઝી હોય છે કમ્પેર ટુ જે આપણે નોર્મલ ભરતી છે એના સાથે. તો દિવ્યાંગની ભરતીનું પેપર છે એને આપણે બેઝ માનીને ચાલીએ. આપણે એવું વિચારીએ કે આપણે પણ આવા ક્વેશ્ચન પૂછાશે તો તમે ખોટા છો, તમારે અલગ થોડુંક આયોજન કરવું પડશે. 1 મહિનો છે. કેટલો? 1 મહિનો. 1 મહિના પછી આની એક્ઝામ છે. તમને બધાને ખ્યાલ હશે. એ બધી ચર્ચા આપણે કરીને કોઈ ટાઈમ નહીં બગાડી. આનો સિલેબસ પણ તમે જોયો હશે, કોણ ફોર્મ ભરી શકે, આ છે તે છે, કેટલી જગ્યા છે, કેટલો પગાર છે, એ તમામ ચર્ચા આપણે નહીં કરીએ. પણ આપણે અહીંયા શું ચર્ચા કરવાના છીએ કે ભાઈ એક્ઝામ પાસ કઈ રીતના કરી શકાય, શું આયોજન હોવું જોઈએ 1 મહિનામાં આપણું, 1 મહિનામાં આપણે કઈ રીતના તૈયારી કરવી જોઈએ. સાહેબ મેં આ ફોર્મ ભરી દીધું છે, મેં માઇક્રોબાયોલોજી કરેલું છે પણ મેં કઈ નથી વાંચ્યું, તો 1 મહિનામાં તમે કંઈક કેવું વાંચી લો. અને હું ખાસ કહું ને તમને તો આમાં ગમે એનો જેકપોટ લાગી શકે. જે 4 મહિનાથી તૈયારી કરે છે અને જેના છેલ્લા 1 મહિનામાં તૈયારી કરી છે, તો બની શકે કે છેલ્લા 1 મહિનાની તૈયારી કરવા વાળો પણ પાસ થઈ જાય. કેમ કે એને જે મટીરિયલ વાંચ્યું છે એમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાઈ ગયા તો કામ થઈ ગયું. ઓલો 6 મહિનાથી તૈયારી કરે છે, એને નથી ખબર કે આપણે શું વાંચવું, એ ખાલી વાંચ્યા કરે છે ઇન્ટરનેટમાંથી ને બધી જગ્યાએથી ભેગું કરીને. બની શકે કે એને જે વાંચેલું હશે એમાંથી પ્રશ્ન ના આવે અને છેલ્લા 1 મહિનાની તૈયારી કરીને કોઈ કેન્ડિડેટ પાસ થઈ શકે. ડાયરેક્ટ અધિકારી બનો, ડાયરેક્ટ અધિકારી, ફિશરીઝ ઓફિસર ડાયરેક્ટ. માઇક્રોબાયોલોજી વાળા માટે તો યાર બહુ સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય. કેમ કે એને જનરલી ઓછી ઓપોર્ચ્યુનિટી મળતી હોય, ખાસ કરીને આપણે કોમ્પિટિટિવની વાત કરીએ. લેબ ટેકનિશિયન ને આન તેને બધું છે, પણ એક પ્રકારની ક્લરિકલ જોબ કહેવાય. અહીંયા તમે ડાયરેક્ટ એક ઓફિસર બનો છો. તો આ લેવલની પોસ્ટ માટે બહુ ઓછી ઓપોર્ચ્યુનિટી મળે છે ઝૂલોજી માઇક્રોબાયોલોજી વાળા માટે. તો એમની માટે ખાસ બહુ અગત્યની એવી જાહેરાત કહી શકાય. તો અહીંયા આપણે 2 મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે આ વિડીયોમાં. એક કે ભાઈ 120 માર્ક્સનું ટેકનિકલ છે શેમાંથી વાંચવું, અને બીજું ગણિત રીઝનિંગ. 60 માર્ક્સનું ગણિત રીઝનિંગ પણ છે, એને પણ ઇગ્નોર ના કરી શકાય. હું તો એમ કહું છું કે ભાઈ ગણિત રીઝનિંગમાં છે ને તમે સ્કોર કરો 60 માંથી 55+ લાવો. અને પાર્ટ બી માં છે ને તમે 40% માર્ક્સ ખાલી લાવી દો ને તોય તમારા સુપર ડુપર ચાન્સ છે આ અધિકારી બનવાના, એક્ઝામ પાસ કરવાના. એક જ એક્ઝામ છે, બીજું કોઈ સ્ટેજ નથી, ડાયરેક્ટ તમે સીધા અધિકારી બનશો 210 માર્ક્સનું પેપર આપીને. તો બહુ ગોલ્ડન ચાન્સ કહેવાય, આને ન જવા દેવાય. ચાલો શરૂઆત કરીએ. આપણે આ બંને પોઈન્ટ ઉપર આપણે વિડીયોમાં ચર્ચા કરવાની છે. શરૂ કરતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને એપ્લિકેશન પણ આપણી ડાઉનલોડ કરી લેજો. ગૂગલ પ્લે સ્ટોરમાં મળી જશે, PATIYA લખવાનું, પાટિયા.
મેં તમને ઓલરેડી કહી દીધું કેટલી જગ્યા છે, તો સાહેબ 94 જગ્યા છે, 94. તમે જોઈ શકતા હશો બિન અનામત માટે 42, ઓબીસી 9, અનુસૂચિત જાતિ એસસી 5 અને એસટી ની 14. આ સિવાય તમે જોઈ શકતા હશો ઈડબ્લ્યુએસ ની 24 જગ્યા છે. ઓકે, મહિલા ઉમેદવારો માટે અલગ અનામત છે, તો તમે એ બધું જોઈ શકતા હશો. દિવ્યાંગ માટે અહીંયા પણ તમે જોઈ શકતા હશો એકેય મતલબ એકેય નથી, કેમ કે દિવ્યાંગની ભરતી અલગ થઈ છે, અને માજી સૈનિક માટેની તમને 9 જગ્યા જોવા મળતી હશે. તો આ મળીને કુલ 94 જગ્યા છે. આપણું આમાંથી એક નામ હોવું જોઈએ. એની માટે આપણે કંઈક સરસ મજાનું આયોજન કરવું પડે. એક વખત આપણે પેટર્નની વાત કરી દઈએ, જો કે બધાને ખબર જ હશે, તે છતાં પણ એક વખત થોડીક ડિટેલમાં પેટર્ન તમને સમજાવું, કેમ કે તમને આ અમુક વસ્તુઓ નહીં ખબર હોય. જો પાર્ટ એ હોય ને પાર્ટ બી હોય. તમે એક્ઝામ આપવા જશો, ઓનલાઈન એક્ઝામ હોય, તો પહેલા તમારી સામે પાર્ટ એ ઓપન થશે. તમારે પાર્ટ એ ના પહેલેથી લઈને 60માં ક્વેશ્ચન સુધીના બધા ક્વેશ્ચન અટેમ્પ કરીને આવવાના છે, અને 55+ માર્ક્સ લઈને આવવાના છે. તમે જોઈ શકતા હશો રીઝનિંગ 30 માર્ક્સનું છે, અને મેથ્સ છે ની 30 માર્ક્સનું છે, મળીને 60 માર્ક્સ છે. જનરલી હમણાં હું જેટલી બધા ટેકનિકલ એક્ઝામો ગઈ એના મેથ્સ રીઝનિંગની વાત કરું ને, તો કેવું મેથ્સ રીઝનિંગ આવે છે કે જે મને છે ને યુટ્યુબમાં આવીને સોલ્યુશન કરાવવાની ઈચ્છા ના થાય ને એવું, કેમ કે બધા વિદ્યાર્થીઓને આવડતું જ હોય. ખોટો શું મારે તમારો ટાઈમ પાસ કરવો ને મારો ટાઈમ પાસ કરવો, કેમ કે બહુ સિમ્પલ લેવલના ક્વેશ્ચનો આવે છે બધા. રીઝનિંગના તો ખાસ સાવ ઇઝી ક્વેશ્ચન આવે છે. મેથ્સના એકાદ બે ક્વેશ્ચન ડિફિકલ્ટ હોય, બાકી 28 ક્વેશ્ચન તો મેથ્સના ઇઝી આવે. તો એને સોલ્વ કરાવીને કોઈ મતલબ નથી. એટલે તમે જોતા હશો કે હું છે ને જનરલી આવી બધી કોઈ એક્ઝામના પેપર સોલ્વ નથી કરાવતો. યાર બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. કોઈ લેવલ વાળું પેપર હોય તો મજા આવે મને પણ, કે ભાઈ પેપર સોલ્વ કરાવીએ. એટલે બિલકુલ મેથ્સ રીઝનિંગનો ડર નહીં રાખતા. હું તમને ખાલી કઈ સરખું મેથ્સ રીઝનિંગ કરીને જાશો ને તોય તમારા 60 માંથી છે ને 50+ માર્ક્સ આવશે. અને અહીંયા તમારે કોઈ પણ કાળે 50+ માર્ક્સ લાવવાના છે. હું હમણાં તમને કહું તમારે ક્યાંથી કરવું ને મેથ્સ રીઝનિંગ, 50+ માર્ક્સ હું તમને અપાવી દઈશ. આટલું કરીને જાશો ને તો આ રીઝનિંગના છે ને 30 માંથી છે ને તમારા 28 માર્ક્સ આવશે. તમે લખવું હોય ત્યાં લખી લ્યો. હું તમને કહીશ ને ત્યાંથી તમારે મેથ્સ રીઝનિંગ કરવાનું છે. ઓકે, વાત કરીએ આપણે પાર્ટ બી ની. જો આપણે છે ને 40% માર્ક્સ લાવવાના હોય, પણ અહીંયા આપણે 40% વિશે ડિસ્કશન જ નહીં કરીએ, કેમ કે ત્યાં આપણે 50+ માર્ક્સ લાવવાના છે. 60 ના 40% જો કે 24 માર્ક્સ થાય, 24 માર્ક્સ લાવો તો જ પાસ થાવ, પણ 24 માર્ક્સ તમારે રમતા રમતા આવશે. ત્યાં ફેલ થવાની કોઈ ગુંજાઈશ નથી, કોઈ ચાન્સ નથી. વાત કરીએ પાર્ટ બી ની. અહીંયા પણ તમારે 40% માર્ક્સ લાવવાના છે, એટલે કે તમારે 60 માર્ક્સ લાવવાના છે. 60 માર્ક્સ તમે લાવો ને તો જ તમે મતલબ તમારા માર્ક્સ કટ ઓફમાં ક્યાંક કાઉન્ટ થાય કે ભાઈ આને આપણે લિસ્ટમાં રાખો કે નહીં, બાકી તમને લિસ્ટમાં નહીં રાખે. અહીંયા 60 માર્ક્સ નથી આવતા ને તો તમે લિસ્ટમાં રહેવા પણ લાયક નથી, અકોર્ડિંગ ટુ ગૌણ સેવા પસંદગી મંડળ. ઓકે, તો એ 60 માર્ક્સ કઈ રીતે લાવવા, તો એમાં તમે જોશો ને તો 30 માર્ક્સનું અગેન નોન ટેક આવે છે, જેમાં બંધારણ પૂછશે 10 પ્રશ્ન, કરંટ અફેર પૂછશે 10 પ્રશ્ન, અને ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. તો આ છે ને ખાસ 10 પ્રશ્ન કરીને આવવાના, આવડે કે ના આવડે. ફકરામાંથી જેવો જવાબ તમને મળે ને એવો ગોતીને આવજો. કોમ્પ્રિહેન્શન એટલે ફકરો આપેલો, એમાંથી તમને જવાબ પ્રશ્ન પૂછે, તમારે જવાબ આપવાના. થોડુંક ગ્રામર પણ હોય, પણ બેઝિક લેવલનું હોય, આવડી જાય. આ 10 માંથી છે ને 7 પ્રશ્ન તો આવડી જાય ને એવા હોય. એ 10 અટેમ્પ્ટ કરવાના છે. ભલે 4 માર્ક્સ આવે, 5 આવે, 6 આવે, 7 આવે, એ 10 અટેમ્પ્ટ કરીને આવવાના છે. ઓકે, એમાં કોઈ બાનું નહીં ચાલે. 10 અટેમ્પ્ટ કરવાના છે. બંધારણ તો અત્યારના સાહેબ કોઈનો કોર્સ કરવા બેસે બિલકુલ ના કરાય. 10 પ્રશ્ન આવવાના છે, બેઝિક ક્વેશ્ચન આવવાના છે. તમે આગળનું ખાલી સિલેબસ, આમાં સિલેબસ આપેલો છે, ચાલો કાંઈ નહીં, સિલેબસ પ્રમાણેના મુદ્દા છે ને ખાલી જોઈને જાજો. ખાસ મૂળભૂત અધિકારો કરવાના, રાષ્ટ્રપતિ કરવાના, સર્વોચ્ચ અદાલત કરી લેવાનું, અને ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદો કરી લેવાના. તમારે આરામથી 5-6 માર્ક્સ આવે. આખું બંધારણ તેના કોઈનો આખો કોર્સ કરવા બેસાય નહીં. ક્યાંક શાંતિથી શોર્ટ એન્ડ સ્વીટમાં રિવિઝન વાળી કંઈક PDF મળતી હોય ને તેવી PDF તમારે વાંચી લેવાની. ઓકે, ક્લિયર થાય છે? ચાલો હું તમને PDF છે ને અપાવી દઈશ કોર્સમાં. મતલબ અહીંયા આપણે હમણાં કોર્સની જાહેરાત કરવાના છીએ ને એમાં, હે ને, બધાને નહીં. તો એ બંધારણ હું તમને આપી દઈશ. બંધારણનું તમે છોડી દો, હું તમને બંધારણમાં છે ને PDF આપીશ. એ PDF વાંચવાની, બસ, બીજું કાંઈ તમારે વાંચવાની જરૂર નથી. ઓકે, વાત કરીએ કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સમાં છે ને કાંઈ નક્કી ના કહેવાય. આ લોકો 6 મહિના પહેલાનું પૂછી દે, પણ જો તમે તૈયારી કરી હોય તો તમારે 6 મહિનાનું એક વખત જોઈ લેવાનું. બાકી કોઈનું શોર્ટ એન્ડ સ્વીટમાં તમને 6 મહિનાનું મળતું હોય તેવું ક્યાંકથી તમારે કરી લેવાનું. કરંટ અફેર્સ છે એ તમે ગમે એટલું કરશો, 10 માંથી 4-5 પ્રશ્ન જ તમને આવડવાના છે, ફિક્સ છે. કેમ કે કરંટ અફેર્સમાં કંઈ નક્કી નથી હોતું ક્યાંથી કેટલું જૂનું આવે છે. તો કરંટ અફેરમાં ઓછો ટાઈમ બગાડવો એવું હું કહું છું. તો અહીંયા આપણે છે ને ખાસ બંધારણ કરશું અને કોમ્પ્રિહેન્શન તો આવડી જ જશે. ક્લિયર થાય છે? કરંટ અફેરમાં બહુ ટાઈમ નહીં બગાડીએ. ઓકે, હવે વાત કરીએ 120. જો આ 30 માંથી છે ને 30 માંથી છે ને તમારે 15 જેટલા માર્ક્સ તો આવવા જોઈએ.
અહીંથી 15 તમે લાવો તો તમે 60 માંથી 15 બાદ કરો, કેટલા બચ્યા? 45. તો તમારે 120 માર્ક્સ માંથી છે ને 45 માર્ક્સ તો મિનિમમ લાવવા પડશે, તો જ તમે લાયક છો કટ ઓફમાં આવવા માટે. પણ બાકી તમે લાયક જ નથી, બાકી તમે ફેલ છો. અને ફેલ વાળા વિદ્યાર્થીઓ કટ ઓફમાં પણ લિસ્ટમાં પણ એમનું નામ ન મૂકે. તો અહીંયા તમારે કેટલા? 45 માર્ક્સ લાવવા પડશે મિનિમમ. 45 માર્ક્સ નહીં આવ્યા તો તમે ફેલ. 45 માર્ક્સ લાવવા હોય ત્યાંથી, જો અહીં તમે 30 માંથી 15 જ લાવો છો, તો ઘણા વિદ્યાર્થી ત્યાં હોશિયાર છે બંધારણમાં, ત્યાં 20 લાવી દીધા, તો 40 જ લાવવાના. એટલે તમે જોઈ લ્યો, 40-45 માર્ક્સ લાવવા પડશે, ગમે એમ થાય ગમે તે કરો. 40-45 માર્ક્સ લાવવા માટે તમારે કેટલા અટેમ્પ કરવા એ પણ તમારે જોવાનું, પેપરનું લેવલ કેવું છે, આ છે તે છે. બહુ તુક્કા નહીં મારી દેવાના. બાકી બને કે ભાઈ આપણા શું કઈ 60 થતા હોય પણ આપણે વધારે તુક્કા મારી દીધા એટલે આપણે નેગેટિવમાં જતા રહ્યા. તો એ પ્રોપર આયોજન હોવું જોઈએ. પેલા જેટલા આવડે છે એટલા જ કરવાના, 120 માંથી જેટલા આવડે છે એટલા જ ટીક કરવાના, વધારાના નહીં કરવાના. પછી એમ લાગે કે ભાઈ બહુ ઓછા છે, થોડાક કરવા પડશે, બાકી ભેગું નહીં થાય, તો પછી તમે તુક્કા મારી શકો છો. ક્લિયર થાય છે? હવે 120 માર્ક્સમાં છે ને, મેં કીધું તે પ્રમાણે ફિશરીઝ સાયન્સનો આખો સિલેબસ આપી દીધો. 120 માર્ક્સનો સિલેબસ છે. તમે જો એક્વાકલ્ચર લખ્યું, અહીંયા 10 ક્વેશ્ચન પૂછશે. હવે એક્વાકલ્ચર આખો વિષય છે ફિશરીઝ સાયન્સનો, 10 પ્રશ્ન પૂછશે. સાહેબ તમને કેમ ખબર? મેં આખું એનાલિસિસ કર્યું છે, પછી આ વિડીયો બનાવું છું, એમ જ નથી બનાવતો. ક્લિયર થાય છે? એક્વાકલ્ચર એન્જિનિયરિંગ આખો સબ્જેક્ટ છે, એવડી જાડી બુક હોય, 6 જ ક્વેશ્ચન પૂછશે. તો હવે એ બુકો કરવાથી કોઈ મતલબ નથી. તો ફિશરીઝ સાયન્સ વાળાને કોઈને પકડીએ ને આપણે એનું મટીરિયલ માંગીએ ને, એનાથી ભેગું થાય એમ નથી. ક્લિયર થાય છે શું કહું છું? આપણે માઇક્રોબાયોલોજી ઝૂઓલોજીના ચોપડા માંડ પૂરા કર્યા છે, ત્યાં માંડ 6-6, 7-7 SPI થી પાસ થયા છીએ. તો ક્યાં ફિશરીઝ સાયન્સ કરવાના? એટલા હોશિયાર હોય તો માઇક્રોબાયોલોજી ઝૂઓલોજી ની ફિશરીઝ સાયન્સ જ ના ભણી લેત. ફિશરીઝ સાયન્સ વાળા કહેતા હશે કે અમારી સાથે અન્યાય કર્યો. માઇક્રોબાયોલોજી ઝૂઓલોજી વાળાને શું કરવા અમે એડ કર્યા? ફિશરીઝ સાયન્સ વાળા જ રાખ્યા હોત તો. પણ એમને ખબર હતી કે તો વધારે ફોર્મ જ ના ભરા, જેટલાય ફોર્મ ભર્યા ને એટલા બધા પાસ જ હોત, એટલા જ ભેગા થાત. સમજ પડે છે? એટલા માટે માઇક્રોબાયોલોજી ઝૂઓલોજી વાળાને છે ને મસ્ત ઓપોર્ચ્યુનિટી આપેલી છે. ઓપોર્ચ્યુનિટીનો લાભ ઉઠાવો. ટોટલ 21 ટોપિક છે. 21 ટોપિકમાં અમે જેટલું આપીએ ને એટલું કરીને જાઓ. 21મો ટોપિક છે ખાલી કરંટ ટ્રેન્ડ્સ છે, મતલબ આ ઉપરના બધાનું કરંટ ટ્રેન્ડ્સ એમ. એટલે 21 ની ટોટલ 20 ટોપિક છે ખાલી. 20 ટોપિક તમારે કરવાના છે, ડિટેલમાં નહીં, પણ એના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો ખાલી MCQ વાંચીને જાઓ. હું એમ કહું છું ખાલી MCQ કરીને જાઓ, કાંઈ ના કરો. 40 માર્ક્સ લાવવાના છે ને, ખાલી MCQ જોઈ લો યાર. બધાના 50 MCQ જોઈ લો, 1000 MCQ કરી નાખો. પૂછાવાના જ છે ઇમ્પોર્ટન્ટ MCQ. જે ICAR છે, સેન્ટ્રલમાં ફિશરીઝ ઓફિસરની એક્ઝામો લેવાય છે, એના PYQ ત્યાંથી જ નીકળશે, ત્યાંથી જ પેપર નીકળશે. તેના PYQ આપણી માટે બહુ કામના છે. તો અત્યારના આપણે આવું બધું સેટિંગ બેસાડવું પડે, આવા બધા પાટિયા બેસાડવા પડે તો ભેગું થાય. બાકી ફિશરીઝ સાયન્સના ચોપડા લઈને વાંચવા બેસો ને તો ભેગું થાય નહીં. તો એમની માટે થઈને આપણે એક સરસ મજાના કોર્સનું આયોજન કર્યું છે. જો કોર્સ એટલે અમે કંઈ ભણાવશું નહીં, મને ફિશરીઝ સાયન્સ થોડું ભણાવતા આવડે. જે ફિશરીઝ સાયન્સની યુનિવર્સિટીમાં જે ફેકલ્ટીઓ છે ને એને એનો એક વિષય ભણાવતા આવડતો હશે, એને આખા એક વિષય 20 ટોપિક ભણાવતા નહીં આવડે. કોઈ ફેકલ્ટી એવું મળે કે ભણાવે છે એ ખોટી વાત, ગુજરાતમાં કોઈ નહીં મળે યાર, બહારનું છે બધું. પણ અમે તમને એટલું ગાઈડ કરી શકીએ કે ભાઈ આવી રીતના આટલું કરીને જવાય. તમારી જગ્યાએ મેં માઇક્રોબાયોલોજી કે મેં ઝૂઓલોજી કરેલું હોય ને તો હું આવી રીતના એક્ઝામ આપવા જાઉં અને પાસ થવાના મારા ચાન્સીસ વધી જાય. હું આવું જુગાડ બેસાડું તો એ તમને અમે શીખવાડીએ છીએ. ક્લિયર થાય છે? સમજ પડે છે? તો એટલા માટે આપણે છે ને કોર્સ ડિઝાઇન કરેલો છે. 120 ગુણનું સિલેબસ મુજબ ટોપિક વાઇઝ મટીરિયલ મળશે. કોઈ લેક્ચર નહીં મળે, મટીરિયલ મળશે PDF સ્વરૂપે. 649 ફીસ રાખી છે, બહુ નોમિનલ ફીસ છે, એક ચોપડી જેટલી. તમે બજારમાંથી ચોપડી લ્યો કે આપણું મટીરિયલ લ્યો. ઓકે, તમને આ મટીરિયલમાં શું મળશે? તો આપણા જે 21 ટોપિક હતા, 20 ટોપિક 21 ટોપિક ગમે તે ગયો, 21 ટોપિક એટલે કરંટ ટ્રેન્ડ્સ ઇન્ક્લુડ, મતલબ કોઈ કરંટની યોજના હોય આ તે બધું એમાં અમે મૂકેલું છે. તો 21 ટોપિક છે એનું સંપૂર્ણ મટીરિયલ મળશે, જેમાં દરેક વિષયની થિયરી પણ મળશે. થિયરી ડિટેલમાં સિલેબસ આપ્યો છે, તમે જોઈ શકો છો, તમારી પાસે હશે, પ્રિન્ટ આઉટ તમે કરી લીધી હશે. તે સિલેબસમાં જે પોઈન્ટ્સ લખેલા છે એની નીચે થિયરી પણ છે, એ બધા પોઈન્ટ્સ કવર થઈ જાય. એક પોઈન્ટ તમારો શું કે આમાં ન દેખાતો હોય ને તો તમે મને કહેજો, 649 પાછા આપી દો તમને. બધા જ પોઈન્ટ્સ કવર કરી લીધા છે, તો એની થિયરી પણ મળશે અને બધા જ ટોપિકના તમને MCQ પણ મળશે. ધારો કે એક્વાકલ્ચરની નીચે 8-10 ટોપિક લખ્યા છે તો એ 8-10 ટોપિકના તમને MCQ પણ મળશે. ઇમ્પોર્ટન્ટ MCQ હોય કે જે ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે તેવા 50 MCQ પણ મળશે. તો એક તમને એવી ફાઇલ મળશે. પ્લસ આ સિવાય હું વાત કરું તો મત્સ્ય વિભાગ તેમજ મત્સ્યને લગતી તમામ સરકારી યોજનાઓનો સમાવેશ,
જેટલી પણ ગવર્મેન્ટ યોજનાઓ છે મત્સ્યને લગતી એના પ્રશ્નો આવવાના છે. ગુજરાતની યોજના ખાસ કરીને જવાની, ગુજરાતના મત્સ્ય વિભાગની છે ને વેબસાઇટ જોઈ લેવાની ખાલી, એ પણ કામની છે. ઓકે, એના જે અમુક શું કે યોજનાઓની પીડીએફઓ છે આ છે તે છે અમે અહીંયા મૂકેલું જ છે, જે તમને ફ્રીમાં પણ જોકે મળી જશે. તો એ પણ તમને આ કોર્સમાં મળી જવાનું છે. ICAR દ્વારા લેવાયેલ ફિશરીઝ સંવર્ગને લગતી વિવિધ પરીક્ષાના છેલ્લા 5 વર્ષના 1400+ PYQs અહીંયા મૂકેલા છે. હમણાં બતાવું કેવા છે. ICAR છે એના PYQs જે બહુ કામના છે આપણી આ ફિશરીઝ ઓફિસરની એક્ઝામ માટે. તેના 5 વર્ષના PYQs અહીંયા આપી દીધા. શું ફરક પડવાનો યાર? હવે શું બીજું શું જરૂર પડવાની? કયો મને, કાંઈ કરવું પડે? ICAR ખાલી એના PYQ જોઈને જાવ ને તોય મજા આવી જાય. ઓકે, ફિશરીઝ સાયન્સને લગતા 1000+ મોડલ MCQ, મતલબ આ સિવાય આમાં જે MCQ છે એ આ 1400+ PYQs છે એ, અને એની સિવાય દરેક ટોપિકના 1000 જેટલા મોડલ MCQs પણ આપેલા છે. હવે આપેલ તમામ મટીરિયલ અંગ્રેજી તેમજ ગુજરાતી બંને ભાષામાં મળશે, પણ એક વાત પહેલા ક્લિયર કરી દો કે એ જે ગુજરાતીમાં મટીરિયલ મૂકેલું છે એ ગૂગલ ટ્રાન્સલેટ છે. કેમ કે મતલબ સાવ એવું પણ ટ્રાન્સલેટ નથી જે તમને ખબર ના પડે, તમને સમજાય એવું છે. એટલે આપણે ઇંગ્લિશ ને ગુજરાતી બંને ફાઇલ આપી છે, જેથી તમે આરામથી ગુજરાતીમાં કોઈ વસ્તુ ન સમજે તો એને તમે ઇંગ્લિશમાં જોઈ શકો. પણ જે વિદ્યાર્થીઓને ઇંગ્લિશ નથી સમજ પડતી એની માટે અમે ગુજરાતી ટ્રાન્સલેટ વાળી ફાઇલ પણ મૂકી દીધી છે. મત્સ્યનું મટીરિયલ, ફિશરીઝનું મટીરિયલ, ફિશરીઝ સાયન્સનું કોઈ જગ્યાએ તમને ગુજરાતીમાં નથી મળતું. એટલે સોર્સ બધો અંગ્રેજીનો લીધો હોય પણ એને પછી ગૂગલ ટ્રાન્સલેટ કરીને તમને આપ્યું છે. એટલે તમને છે ને રેડીમેડ થાળીમાં પીરસેલું મળશે. ક્લિયર થાય છે? ચાલો, ફક્ત એપ્લિકેશનમાં જ મટીરિયલ જોઈ શકાશે. ગણિત રીઝનિંગની ટોપિક વાઇઝ ટેસ્ટ વિડીયો સોલ્યુશન સાથે તમને ફ્રીમાં મળવાની છે આ કોર્સની સાથે. ટોપિક વાઇઝ ગણિત રીઝનિંગના બધા જ ટોપિક જે સિલેબસમાં છે ને બધા જ ટોપિક છે એની ટેસ્ટ હશે, એનું વિડીયો સોલ્યુશન હશે. તો એ પણ તમે ત્યાંથી કરી શકો છો. તમારા દરેક ટોપિકનું છે ને મસ્ત મજાનું રિવિઝન થઈ જશે. જો કે એ તો ફ્રીમાં જ છે, પણ આ કોર્સના વિદ્યાર્થી પણ એનો લાભ ઉઠાવી શકે છે. જો તમારે ડેમો PDF જોવી હોય કે સાહેબ કેવી PDF છે, અમારે જોવી છે એકાદી PDF, પછી અમને આઈડિયા આવે તેની માટે તમારે પાટિયા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે. એમાં ક્યાં જવાનું હું તમને હમણાં કહી દઉં. ઓકે, તો ચાલો, આ હતી આપણા કોર્સની માહિતી જે તમને એપ્લિકેશનમાં અત્યારના મળી જશે. કઈ રીતના જોવા મળશે બધી આપણે ચર્ચા કરીએ. પહેલા બતાવી દઉં કે ભાઈ કેવું મટીરિયલ છે. તો આજે મેં 21 ટોપિકની જે PDF કીધી ની એ છે, જેમાં પહેલો ટોપિક આપણો શું હતો? એક્વાકલ્ચર. હવે એક્વાકલ્ચરની તમને આવી એક PDF મળશે, ચેપ્ટર 1. એ આપણે ચેપ્ટર કીધું છે પણ એક વિષય છે. હવે એક્વાકલ્ચરમાં પહેલો જ પોઈન્ટ લખ્યો છે ડેફિનેશન, સ્કોપ એન્ડ હિસ્ટ્રી ઓફ એક્વાકલ્ચર. તેની અમે આખી અહીંયા થિયરી આપેલી છે કે ભાઈ એક્વાકલ્ચર કોને કહેવાય, સ્કોપ એના શું છે અને એની હિસ્ટ્રી શું છે. આખી થિયરી તમને મળશે. આવી એક ગુજરાતીની ફાઇલ અલગથી હશે. અહીંયા સાથે ગુજરાતી નથી, એની ફાઇલ અલગ છે. ક્લિયર થાય છે શું કહીએ છીએ? તો સિલેબસના દરેક ટોપિક, આ સિલેબસનો એક્વાકલ્ચર પહેલો ટોપિક, એમાં પહેલો મુદ્દો, તેની તમને મસ્ત થિયરી મળી જાય. આ જ ફાઇલમાં તમને નીચે MCQs મળશે 50 એક્વાકલ્ચરના. સેમ બીજું ચેપ્ટર એક્વાકલ્ચર એન્જિનિયરિંગ, એનો પહેલો પોઈન્ટ છે લેન્ડ સર્વે ફોર એક્વાકલ્ચર ડેવલપમેન્ટ. તો એની તમને થિયરી મળશે, પાછળ એના MCQ મળશે બધા ટોપિકના. જેમ સિલેબસમાં ટોપિક આવી પછી એમાં તમને મટીરિયલ મળવાનું છે. તો આ હતી જે આપણી 21 ફાઇલો છે એ. પછી આ સિવાય મેં કીધું હતું કે ભાઈ ICAR ના PYQs તમને આપવાના છે, તો તમે જોઈ શકતા હશો. આ 2021 ના PYQs ની ફાઇલ છે, આ 2020 ના PYQs ની ફાઇલ છે. આ પણ ગુજરાતી કરીને તમને આપેલી છે. મતલબ આ ઇંગ્લિશમાં છે, ગુજરાતીની તમને સેમ ફાઇલ મળી જશે કે જેમાં આનું ગુજરાતી કરેલું હોય. તો કંઈક આવું મટીરિયલ છે. હવે આપણે વાત કરીએ કે સાહેબ ગણિત રીઝનિંગ ક્યાંથી કરવું 60 માર્ક્સનું. તો તમારે સાવ મફતમાં જ ગણિત રીઝનિંગ કરવું છે, આ પણ કોર્સ નથી લેવો, ખાલી ગણિત રીઝનિંગ કરવું છે ને, તો અમારા 2 વિડીયો છે ને YouTubeમાં છે, તમને વિડીયો સેક્શનમાં મળી જશે. સંપૂર્ણ રીઝનિંગ, સંપૂર્ણ ગણિત. આ 8 કલાકનો વિડીયો છે, આ 8 કલાકનો વિડીયો છે, અને આ કંઈક 11-12 કલાકનો વિડીયો છે. આ 8 કલાક અને આ 12 કલાક એટલે 20 કલાક. આ 20 કલાકનું છે ને મટીરિયલ તમારે જોઈને જવાનું છે. આ વિડીયો મતલબ તમારે જોઈને જવાનો છે. તમે 1.5ની સ્પીડે જોવો, 2ની સ્પીડે જોવો, કોઈ મેટર નથી કરતું, પણ એ 20 કલાક જોઈને એની શું કહેવાય બુક બનાવીને એના દરેક દાખલા તમારે શીખીને જવાનું છે. ઓલા 60 માંથી તમારા સારા માર્ક્સ આવશે. લખવું હોય ને ત્યાં લખી રાખો. આ વિડીયો જોશો 8 કલાક છે ને, 8 કલાક, આ 8 કલાક ઇઝ ઇક્વલ ટુ 28 ગુણ છે. આ 8 કલાક શું છે? 28 ગુણ છે. 8 કલાક 28 ગુણ છે. ઓકે, તો 2 વિડીયો ખાસ જોવા, આ 2 વિડીયો ખાસ જોવા. આ સિવાય
આપણે સંપૂર્ણ ટેસ્ટનો કોર્સ મૂકેલો છે, જેમાં દરેક ટોપિક વાઇઝ ગણિત રીઝનિંગના દરેક ટોપિકની ટોપિક વાઇઝ ટેસ્ટ આપેલી છે, એનું વિડીયો સોલ્યુશન પણ આપેલું છે. તમારા ફિશરીઝનો કોર્સ ન લેવો હોય ને તો પણ આ ફ્રીમાં છે. આપણી એપ્લિકેશનમાં તમે જાશો ને લોગિન કરશો ને તો નીચે આવું માય કોર્સ લખેલું હશે. એ માય કોર્સમાં તમને છે ને ઉપર જાશો ને તો તમને આ દેખાઈ જશે, ટેસ્ટ કોર્સ ગણિત રીઝનિંગ ટેસ્ટ કોર્સ એવું મળી જશે ફ્રીમાં. એપ્લિકેશનમાં જાઓ, ફિશરીઝનો કોર્સ ના લ્યો, ખાલી ગણિત રીઝનિંગ એપ્લિકેશનમાંથી કરો. જો તમે ફિશરીઝ ક્યાંકથી કરેલું છે, આ છે તે છે, તો આ તો કરીને જાજો જ. 60 માર્ક્સમાંથી હું તમને સારા માર્ક્સ કેમ આવે નહીં કહું છું. ઓલો વિડીયો બે જોવો અને આ બધી ટેસ્ટ તમે જોવો અથવા તો ડાયરેક્ટ વિડીયો જોઈ લો. આટલું તમારે કરીને જ જવાનું છે. ગણિત રીઝનિંગનું પૂરું. બંધારણ માટે એક પીડીએફ આપી દઈશ તમને, 60-70 પેજની પીડીએફ છે, એટલું જ કરવાનું નહીં, વધારે છે થોડી, 100 જેટલા પેજ છે, પણ ઇનફ છે. 100 જેટલા પેજ છે, છૂટું લખેલું છે, હેન્ડ રિટન પીડીએફ છે. બંધારણ માટે તમારે એટલું કરવાનું છે. ઓકે, ચાલો, મેથ્સ રીઝનિંગ થઈ ગયું, બંધારણ થઈ ગયું, અને આ 120 માર્ક્સનું કન્ટેન્ટ થઈ ગયું. આટલું તમે કરો ને તો તમારા ચાન્સીસ છે આ એક્ઝામ ક્વોલિફાય થવાના. કેમ કે અહીંયા બધા જ છે ને સરખા હશે, તમારી જેવા જ. કોઈએ ક્યારેય ફિશરીઝ સાયન્સ જીવનમાં ભણ્યું નથી, અને આ લોકોએ જેટલો સમય આપ્યો ને એટલામાં ફિશરીઝ સાયન્સ ભણી શકાય એવું પણ નથી. ઓકે, તો અત્યારના જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. પાટિયા ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ, પાટિયા લખો, પા દેખાશે, ઇન્સ્ટોલ કરો, ઓપન કરો. ઓપન કરીને તમારે મોબાઈલ નંબરથી લોગિન કરી દેવાનું. લોગિન કરશો એટલે આવી કંઈક સ્લાઇડ ખુલશે, આવું કંઈક ઇન્ટરફેસ ખુલશે. એમાં તમારે લાઈવ કોર્સમાં જવાનું, તમને આ ફિશરીઝનો કોર્સ મળી જશે. લાઈવ કોર્સમાં જશો એટલે તમને ફિશરીઝનો કોર્સ મળી જશે. અને માય કોર્સમાં છે પેલું ગણિત રીઝનિંગનો ફ્રી ટેસ્ટ કોર્સ મળી જશે. અને પેલા 2 વિડીયો છે એ તમને યુટ્યુબમાં જ મળી જશે, આ જ ચેનલમાં. આટલું કરીને જાજો. પછી એમ નહીં કહેતા કે અમને કોઈ કહેવા વાળું નહોતું કે આમાં કઈ રીતના તૈયારી કરવી. એમ તો આટલું તો તમને કહી દીધું. તો બસ આટલા પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાના છે. વિડીયો એન્ડ કરીએ છીએ. તમને હજુ કોઈ પ્રશ્ન હોય કે જે હું એક કવર નથી કરી શક્યો તો તમે મને આ 70 16 42 19 89 છે વોટ્સએપ નંબરમાં પૂછી શકો છો, હું જ જવાબ આપીશ. અથવા તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારો ક્વેશ્ચન છે ડ્રોપ કરી દેજો. આ સિવાય તમે અમારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ શકો છો, જેથી તમને આવી જ નવી માહિતી મળતી રહે. ત્યાં આપણે આ લેક્ચર એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.